નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી બીજા ઓફિસ યુટ્યુબ ચેનલ પર. અને મિત્રો, એકવાર ફરીથી આપણો જે આગળનો ટોપિક શરૂ કરીશું, રિલેટિવ એડવર્બ્સ પાર્ટ 3. આજે થોડાક રહી ગયા તે આજે આપણે જોવાના છે, તો મિત્રો શરૂ કરીશું. તો પ્રથમ વસ્તુ અહીંયા શું આપેલું છે? પ્રથમ હવે જોઈએ આપણે કે સો ધેટ અને સચ ધેટ. શું છે? સો ધેટ અને સચ ધેટ. તો મિત્રો, સો ધેટ ને સચ ધેટનો ઉપયોગ ક્યાં થાય છે, તે શું દર્શાવે છે, એ બધું આપણે જોવાનું છે. તો મિત્રો, સો ધેટ અને સચ ધેટ બંને શબ્દો શું સૂચવે છે? પરિણામ સૂચવે છે. તો સો ધેટ અને સચ ધેટ જે એડવર્બ છે એ શું સૂચવે છે? પરિણામ સૂચવે છે. હવે સો પછી ક્રિયા વિશેષણ કે વિશેષણ આવે છે. હવે જે સો એડવર્બ મૂકીએ તો એના પછી શું આવશે? ક્રિયા વિશેષણ અથવા તો વિશેષણ આવશે. અને સચ પછી એકવચન નામ હોય તો, જો સચ પછી એકવચન નામ આપેલું હોય તો એ કે એન આર્ટિકલ મૂકવામાં આવે છે. શું આવે છે? એ કે એન આર્ટિકલ મૂકવામાં આવે છે. મિત્રો, આ બહુ ધ્યાન રાખવાનું. પછી હવે એમના આપણે એક્ઝામ્પલ જોઈ લઈશું. કે ફર્સ્ટ એક્ઝામ્પલ કે હી વોકડ સો ફાસ્ટ ધેટ હી કુડ કેચ ધ બસ. એટલે મિત્રો, પરિણામ શું થયું? કે તે ફાસ્ટ મતલબ ઝડપથી ચાલ્યા ત્યારે તે બસ પકડી શક્યા, જે પરિણામ સૂચવે છે. તો મિત્રો, હવે અહીંયા સો આપેલું છે, તો સો પછી આ શું છે? ક્રિયા વિશેષણ છે. અહીંયા જે ફાસ્ટ એ ક્રિયા વિશેષણ છે, કેમ કે ઝડપથી ચાલવાની ક્રિયા છે, ઝડપી, જે એક વિશેષણ દર્શાવે છે. તો મિત્રો, સો પછી જે આપણે નિયમ જોઈએ પ્રમાણે અહીંયા વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂકેલો છે. અને મિત્રો, જે સેન્ટેન્સ આખું શું છે? જે એક પ્રકારનું પરિણામ સૂચવે છે કે ફાસ્ટ ચાલ્યા ત્યારે જ તેઓ બસ પકડી શક્યા. આ શું? એક પ્રકારનું પરિણામ જ સૂચવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સચવાળું કે હી વોકડ ઇન સચ અ વે ધેટ હી કુડ કેચ ધ બસ. મિત્રો, આ બી સેન્ટેન્સ એ જ કહેવા માંગે છે કે તે રસ્તા ઉપર ચાલ્યા, તે મતલબ તે ચાલ્યા ત્યારે તે બસ પકડી શક્યા. મિનિંગ તો બંનેનો સેમ જ છે. સચ અ વે છે એની આગળ અહીંયા એ આર્ટિકલ મૂકવામાં આવ્યો છે, જે એક વચન દર્શાવે છે. તેથી મિત્રો, તો આ તમે સમજી ગયા હશો કે સો ધેટ અને સચ ધેટ કઈ જગ્યાએ અને કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, તો હવે નેક્સ્ટ જોઈશું આપણે થો, હાઉએવર અને એઝ. થો, હાઉએવર અને એઝ. તો મિત્રો, જો હાઉએવર અને એઝ, જે હાઉએવર અને એઝ બંને શું છે? વિરુદ્ધ અર્થ સૂચવે ત્યારે તફાવત બને છે. તો હાઉએવર અને એઝ જે બંને વિરુદ્ધ અર્થ સૂચવે છે ત્યારે શું બને છે? તફાવત બને છે. મિત્રો, હાઉએવર પછી વિશેષણ આવે છે અને એઝની પહેલા વિશેષણ. મિત્રો, હાઉએવર હોય એના પછી વિશેષણ મૂકવામાં આવે છે, અને એઝ આપેલો હોય તો એઝની આગળ વિશેષણ મૂકવામાં આવે છે. પછી થો જે કરતાં પહેલાં વાક્યની શરૂઆતમાં આવે છે. તો એ કરતાં પહેલાં વાક્યની શરૂઆતની અંદર આવે છે. તો મિત્રો, હવે આપણે ફોર એક્ઝામ્પલ જોઈશું કે તો હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. એટલે કે તે ગરીબ છે છતાં પણ પ્રામાણિક છે. શું છે? ગરીબ છે છતાં પણ પ્રામાણિક છે. મિત્રો, રૂલ્સ પ્રમાણે અહીંયા હી કરતાં આપેલો છે, તો એની પહેલાં થો આવી ગયેલું છે. તો જે રૂલ્સ છે કે થો કરતાં પહેલાં વાક્યની શરૂઆતમાં, તો વાક્યની શરૂઆતની અંદર અને કરતાં પહેલાં થો મૂકેલું છે આપણે. હવે મિત્રો જોઈશું કે હાઉએવર પુઅર હી ઇઝ હોનેસ્ટ. એટલે આનો મતલબ એવો થશે કે તે ગરીબ છે છતાં પણ તે ઓનેસ્ટ છે, મતલબ કે પ્રામાણિક છે. તો આની અંદર બી રૂલ્સ આપેલો છે કે હાઉએવર પછી વિશેષણ આવે. તો અહીંયા પુઅર જે ગરીબ વિશેષણ દર્શાવે છે, તો હાઉએવર પછી અહીંયા મુકાયેલું છે. મિત્રો, આ ધ્યાન રાખવાનું કે હાઉએવર પછી અહીંયા વિશેષણ મુકાયેલું છે, જે આપણે રૂલ્સના મુતાબિક. હવે થર્ડ એક્ઝામ્પલ કે પુઅર એઝ હી ઇઝ હોનેસ્ટ. એટલે કે અહીંયા વિશેષણ પ્રથમ, તો આપણે જે રૂલ્સ હતો કે એઝ પહેલાં વિશેષણ આવે, તો અહીંયા એઝ આપેલું છે, તો એની પહેલાં પુઅર જે વિશેષણ મૂકેલું છે. તો પુઅર એઝ હી ઇઝ ઓનેસ્ટ. એટલે કે તેઓ ગરીબ હોવા છતાં પણ પ્રામાણિક છે. ત્રણેય સેન્ટેન્સનો મિનિંગ સેમ જ થશે. સેન્ટેન્સનો મિનિંગ સેમ થશે, પરંતુ અલગ અલગ એડવર્બનો ઉપયોગ કરવા જતાં સેન્ટેન્સમાં ઇંગ્લિશમાં સેન્ટેન્સ બનાવતા ફરક શું પડે છે, કઈ રીતે સેન્ટેન્સ બને છે, એ અહીંયા જુદું જુદું છે. બાકી ત્રણેય સેન્ટેન્સનો મિનિંગ એક જ પ્રકારનો થશે. નેક્સ્ટ જોઈશું આપણે લાસ્ટ યેટ અને સ્ટીલ. એટલે એનો મતલબ પણ શું થશે? છતાં પણ. તો યેટ અને સ્ટીલ શું સૂચવે છે? તફાવત સૂચવે છે. શું સૂચવે છે? તફાવત સૂચવે છે. એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે ભૈરવી વોકડ ફાસ્ટ યેટ શી કુડ નોટ કેચ ધ બસ.
એટલે કે ભૈરવી ફાસ્ટ ચાલી છતાં પણ તે બસ પકડી શકી નહીં. કુડ નોટ કેચ ધ બસ એટલે કે તે બસ પકડી શકી નહીં, છતાં પણ જે તફાવત સૂચવે છે અહીંયા, તો કે તે ફાસ્ટ ચાલી છતાં પણ તે બસ પકડી શકે નહીં, એક પ્રકારનો તફાવત સૂચવવામાં આવે છે અહીંયા જે યેટ દ્વારા. અને અહીંયા માય ફાધર ઇઝ ઓલ્ડ સ્ટીલ હી ઇઝ એક્ટિવ. માય ફાધર ઇઝ ઓલ્ડ સ્ટીલ હી ઇઝ એટલે મારા પિતાજી વૃદ્ધ છે. હવે સ્ટીલ એટલે કે છતાં પણ તે એક્ટિવ છે, સક્રિય છે. શું છે? મારા પિતાજી વૃદ્ધ છે છતાં પણ તે સક્રિય છે, એક્ટિવ છે. તો અહીંયા સ્ટીલ દ્વારા આ પણ એક પ્રકારનો તફાવત સૂચવવામાં આવે છે કે વૃદ્ધ હોવા છતાં પણ તે એક્ટિવ છે. અને અહીંયા ફાસ્ટ ચાલવા છતાં પણ બસ પકડી શકી નહીં. આ પ્રકારના તફાવત અહીંયા યેટ અને સ્ટીલ દ્વારા દર્શાવવામાં આવે છે મિત્રો ઇંગ્લિશની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો મિત્રો. અને અમારી જે આબિદા ઓફિસ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ વેરી મચ.